જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ એફ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી, એટલે કે બળનો આઘાત, બળ લાગતું હોય અને બળ લાગવા માટે લાગતો સમય એફ ઇન્ટુ ડેલ્ટા ટી, એટલે કે જેટલી સેકન્ડની અંદર, જેટલી મિનિટની અંદર, જેટલી કલાકની અંદર બળ લાગે છે એને આપણે બળના આઘાત તરીકે ઓળખીએ. બળના આઘાતનું મૂલ્ય એ વેગમાનમાં થતા ફેરફારના જેટલું હોય. બળના આઘાતના આપણે એક બે ઉદાહરણ જોયા હતા, બીજા નિયમના ઉદાહરણ આપણે એક બે જોયા હતા. હવે આજે આપણે ભણવાનું છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. ત્રીજો નિયમ એટલે આમ તો લગભગ નાનપણથી બધાને ખબર હોય કે આઘાત અને પ્રત્યાઘાતના બળો, આઘાત અને પ્રત્યાઘાતના મૂલ્યો સમાન હોય છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. જે દિશામાં આઘાત લાગશે એ દિશામાં શું આવશે? પ્રત્યાઘાત આવશે. એટલે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ તમને એવું પણ સમજાવે છે કે હંમેશા માટે બળ છે એ જોડમાં ઉદ્ભવશે. આઘાત થશે તો પ્રત્યાઘાત મળશે, બાકી મળશે નહીં. તમે કોઈ પદાર્થ હાથમાં લ્યો, એ પદાર્થ દડો દાખલા તરીકે આપણી હાથમાં છે, એ દડાને તમે દિવાલ ઉપર અથડાવશો, દિવાલ ઉપર અથડાવશો તો એ ફરીથી પાછો આવશે. જેવો આઘાત લાગશે, જેટલા મૂલ્યનું આઘાત લાગશે એટલા જ મૂલ્યનું શું લાગશે? પ્રત્યાઘાત લાગશે. એક વસ્તુ ફાઇનલ. એટલે કે દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય. એવરી એક્શન ધેર ઇઝ અ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. બરાબર છે. પછી આપણે દાખલા તરીકે કોઈ પદાર્થ ઉપર લાગતું એ પદાર્થ બી ઉપર જેટલું બળ લગાડે એટલું જ બી પદાર્થ એ ઉપર બળ લગાડે. આપણે ગુરુત્વાકર્ષણમાં ને એ બધામાં આપણે ભણશું. પણ બળ છે એ બળનું મૂલ્ય બદલાઈ જાય. દાખલા તરીકે એફ એ બી, એ દ્વારા બી પર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ, તો ઇઝ ઇક્વલ ટુ થશે માઇનસ એફ બી એ. માઇનસ શું કામ? કે એ બંને બળોના મૂલ્યો કેવા થઈ જશે? ઉલટાઈ જશે. બરાબર છે. આવું આપણે થોડુંક ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની અંદર ભણશું. બરાબર. બસ ત્રીજા નિયમમાં તો એટલું જ છે. પછી યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો છે એ આપણે કંઈ ભણવાની જરૂર નથી. હવે આપણે જશું સીધા ઘર્ષણ ઉપર. કેના ઉપર જશું આપણે? ઘર્ષણ ઉપર. ઘર્ષણના મુખ્યત્વે ત્રણ પ્રકાર ક્યાં? એક સ્થિત ઘર્ષણ, એક ગતિક ઘર્ષણ અને એક છે રોલિંગ ઘર્ષણ. સ્થિત ઘર્ષણ એટલે શું, ગતિક ઘર્ષણ એટલે શું અને રોલિંગ ઘર્ષણ એટલે શું એ આપણે થોડું સમજીએ. બરાબર. પછી થોડું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે આપણે બોર્ડમાં ભણશું, પણ આ ઘર્ષણ એટલે શું એ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે તમે કોઈ એમ દળનો પદાર્થ રાખ્યો છે, એમ દળનો પદાર્થ તમે કોઈ ટેબલ ઉપર મૂક્યો, ઠીક છે. હવે એ પદાર્થ ઉપર આપણે ખબર છે કે નીચેની તરફ ક્યુ બળ લાગશે? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ જી. બરાબર છે. ઉપરની સાઈડ ક્યુ બળ લાગશે? એનું લંબ બળ આર. બે વસ્તુ લાગે છે. એ પદાર્થ સ્થિર હશે તો સ્થિર હોવાનું કારણ શું છે? અધો દિશામાં લાગતું વજન બળ અને ઉર્ધ્વ દિશામાં લાગતું લંબ બળ, આ બંને બળોના મૂલ્યો સમાન હશે તો જ એ પદાર્થ સ્થિર હશે, બાકી સ્થિર હશે નહીં. ઠીક છે. ઘર્ષણ એ એવો શબ્દ છે કે ઘર્ષણ બળ ક્યારેય આપમેળે અસ્તિત્વમાં આવતું નથી. બરાબર છે. ઘર્ષણ ક્યારેય આપમેળે અસ્તિત્વમાં આવતું નથી. દાખલા તરીકે તમે કોઈ ટેબલ ઉપર પડેલો બ્લોક છે, એ બ્લોકને તમે ખસેડવાની ટ્રાય કરો એટલે તમને સામેની દિશામાં કંઈક બળ લાગશે. એ બળ કયું છે? ઘર્ષણ બળ છે. એ આપમેળે અસ્તિત્વમાં નથી આવતું. તમે બ્લોકને હટાવશો જ નહીં તો ઘર્ષણ ક્યાંથી આવશે? બરાબર છે. બ્લોક સ્થિર પડ્યો છે, સ્થિર પડ્યો છે ઇટ મીન્સ કે એનું લંબ બળ અને એનું વજન બળ બંનેના મૂલ્યો કેવા છે? સમાન છે. ઠીક છે. બરાબર છે. હવે દાખલા તરીકે તમે એને કોઈ દિશાની અંદર બળ લગાડો છો, આવી રીતે બ્લોક પડ્યો, બ્લોકને તમે આમ ખસેડો, આ દિશામાં તમે બ્લોકને ખસેડો એટલે સામેથી તમને આ દિશામાં કંઈક બળ લાગે.
આ બળ આપણા માટે ઘર્ષણ બળ છે. જો એ પદાર્થ સ્થિર પડ્યો હોય ત્યારે લાગતું બળ એ સ્થિત ઘર્ષણ બળ, અને એ પદાર્થ ગતિમાં હોય ત્યારે લાગતું બળ એને ગતિક ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે. સ્થિત ઘર્ષણ બળ હંમેશા માટે અપેક્ષિત ગતિનો વિરોધ કરતું હોય. જો વિરોધ કરતું બળ છે ઘર્ષણ બળ, એ કેવું છે? ગતિનો વિરોધ કરતું બળ. એક જગ્યાએ એવી વસ્તુ છે કે ઘર્ષણ છે એ જરૂરી છે. મેં તમને કારના ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે કાર ચાલે છે તો કાર ચાલવાનું કારણ કારનું એન્જિન નથી. કાર ચાલવાનું કારણ છે ટાયર અને રોડ વચ્ચે લાગતું ઘર્ષણ બળ. બરાબર છે? આપણે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમમાં આપણે સમજતા હતા ગેલેલિયો પછી. બરાબર છે? તો ઘર્ષણ છે એ જરૂરી પણ છે. બરાબર? ઘર્ષણ વગર લીસી સપાટી ઉપર તમે ચાલો અને ખરબચડી સપાટી ઉપર ચાલો, તમને ચાલવાની મજા ખરબચડી સપાટી ઉપર આવશે. બરાબર? લીસી સપાટી ઉપર પડવાની બીક લાગે. ઠીક છે. તો દાખલા તરીકે ઘર્ષણ લાગે છે, બરાબર, Fs ઘર્ષણ બળનું કોઈ પણ, જો પહેલા હું તમને સ્થિત ઘર્ષણ કહું તો સ્થિત ઘર્ષણનું મૂલ્ય એ લંબ બળ જેટલું હોય. લંબ બળ ક્યાં લાગે એ તમને મને બેયને ખબર છે, આપણે ભણી ગયા. લંબ બળ કઈ દિશામાં લાગે? ઉપરની દિશા તરફ લંબ બળ લાગતું હોય. બરાબર? એટલે Fs ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ લોન્જિટ્યુડનલ ફોર્સ n. બરાબર? લંબ બળને ઇંગ્લિશમાં શું કહેવાય? લોન્જિટ્યુડનલ ફોર્સ. બરાબર? એટલે સ્થિત ઘર્ષણ બળ કેના સમપ્રમાણમાં હશે? લંબ બળ એનના સમપ્રમાણમાં હશે. સમપ્રમાણ કીધું મેં, ઇઝ ઇક્વલ ટુ નથી કીધું. હજી શું કીધું છે મેં? સમપ્રમાણમાં હશે. બરાબર? સ્થિત ઘર્ષણ બળ એને આપણે નામ આપીએ Fs. શું નામ આપીએ? Fs. તો સ્થિત ઘર્ષણ બળ Fs એ કેના? Fs ઇઝ પ્રપોઝનલ ટુ શું હશે? n. હવે પ્રપોઝનલ મારે કંઈ દૂર કરવું હોય તો કોઈ પણ એક અચળાંક મૂકવો પડે. એટલે Fs ઇઝ ઇક્વલ ટુ થશે મ્યુ s ઇન્ટુ n, જ્યાં મ્યુ s ને સ્થિત ઘર્ષણાંક તરીકે ઓળખવામાં આવે. અને આ સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય 0.01 થી 1.5 ની વચ્ચે હોય. એક વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર? હવે જો તમે લખજો, હું બોલું નહીં. Fs ઇઝ ઇક્વલ ટુ મ્યુ s ઇન્ટુ n. લખ્યું. Fs ઇઝ ઇક્વલ ટુ મ્યુ s ઇન્ટુ n. હવે એમાંથી જો તમે મ્યુ એસ ને સૂત્રનો કરતા બનાવી દો તો શું થશે? મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ Fs ડિવાઇડેડ બાય n. સરસ. બરાબર છે? એટલે કે લંબ બળને અને સ્થિત ઘર્ષણને એકબીજા સાથે કેવો સંબંધ છે? વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. લંબ બળ ઓછું તો સ્થિત ઘર્ષણ વધારે, સ્થિત ઘર્ષણ વધારે તો લંબ બળ ઓછું. બરાબર છે? એનાથી વિપરીત પણ તમે કરી શકો. હવે સ્થિત ઘર્ષણ ક્યારે લાગશે? જ્યારે કોઈ પદાર્થ સ્થિર હશે ત્યારે. કયું બળ લાગશે? સ્થિત ઘર્ષણ બળ લાગશે. એના માટેનો ઘર્ષણાંક એ કયો છે? સ્થિત ઘર્ષણાંક. સ્થિત ઘર્ષણાંક એટલે શું? મ્યુ એસ. ક્યાંથી આવ્યું? સૂત્ર કયું આવશે? Fs ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ n. મ્યુ એસ ને સૂત્રનો કરતા બનાવો. મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ Fs ડિવાઇડેડ બાય n. બરાબર? મ્યુ એસનું મૂલ્ય 0.01 થી 1.5 જેટલું હોય. ડન. આ સ્થિત ઘર્ષણ થઈ ગયું. હવે દાખલા તરીકે હું તમને બીજું કહું, ગતિક ઘર્ષણ. ગતિક ઘર્ષણ એટલે કોઈ પદાર્થ ગતિમાં છે અને એને અવરોધતું બળ સામેથી લાગે, એને ગતિક ઘર્ષણ બળ કહેવાય. જોજો, ગતિક ઘર્ષણ બળનું પણ સ્થિત ઘર્ષણ બળ જેવું જ છે. Fs ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ n. તો આમાં ખાલી નામ બદલાવી નાખીએ આપણે. Fk ઇઝ ઇક્વલ ટુ, Fk ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ n. ગતિક ઘર્ષણ બળનો આધાર કેના ઉપર હોય? લંબ બળ ઉપર. જો મારે પ્રપોઝનલ દૂર કરવું હોય તો ઇક્વલ ટુ લઈ આવવું હોય તો કોઈ પણ એક અચળાંક મૂકવો પડે. એટલે Fk ઇઝ ઇક્વલ ટુ શું થશે? મ્યુ કે ઇન્ટુ n. મ્યુ કે ને સૂત્રનો કરતા બનાવશું એટલે મ્યુ કે ઇઝ ઇક્વલ ટુ Fk ના છેદમાં n. સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય ગતિક ઘર્ષણ બળ કરતાં વધારે હશે. એટલે 0.01 થી 1.5 ની વેલ્યુ મેં તમને કીધી હતી કે એની સ્થિત ઘર્ષણ બળની, ગતિક ઘર્ષણ બળની વેલ્યુ એના કરતાં કેવી હશે? ઓછી હશે. ત્રીજું અને ઇમ્પોર્ટન્ટ ઘર્ષણ બળ છે એ છે રોલિંગ ઘર્ષણ બળ. જોજો, ધ્યાનમાં રાખજો. રોલિંગ ઘર્ષણ બળ ઇમ્પોર્ટન્ટ શું કામ છે? રોલિંગ ઘર્ષણ બળના કારણે જ ચક્રની શોધ થઈ, ટાયરની શોધ થવાનું કારણ રોલિંગ ઘર્ષણ બળ. કેમ કે ગોળ વસ્તુ એક જ એવી છે કે એના ઉપર ફ્રિક્શન એ મિનિમમ લાગે.
કોઈ પણ વસ્તુ જે ગોળ છે એના ઉપર ઘર્ષણ સૌથી ઓછું લાગતું હોય તો એ ગોળ વસ્તુ ઉપર છે. તમને ખબર છે, તમે કોઈ બ્લોક હાથમાં બ્લોક લઈને આમ ગબડવાની ટ્રાય કરો, કેટલો દૂર જશે, અને હાથમાં દડો લઈને ગબડવાની ટ્રાય કરો, દડો વધારે દૂર જશે, કેમ કે એ ગોળ છે. હવે ગોળ વસ્તુ એ જ્યાં જે સપાટી સાથે સંપર્કમાં છે એ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ખૂબ ઓછું હોય. જોજો, તમે દડો મૂકજો, મોટો દડો હોય ને આમ લાદી ઉપર મૂકજો ને પછી હેઠેથી જોજો એટલો ભાગ જ અડતો હશે નીચે. એનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેવું હોય? ખૂબ ઓછું હોય. એના કારણે થઈ અને રોલિંગ ઘર્ષણ બળ એ સૌથી ઓછું લાગે. એટલે ગોળાકાર વસ્તુ, આપણે ટાયર ચોરસ નથી, જાય ટાયર કેવા છે? ગોળાકાર. વિચારો છે, ચોરસ ટાયર હોય તો ગાડી કેવી હાલે? બરાબર, એના ઉપર ઘર્ષણ કેટલું લાગે? બરાબર. એટલા માટે રોલિંગ ઘર્ષણ બળ એ ચક્રની શોધ માટે મહત્વનો મુદ્દો છે. રોલિંગ ઘર્ષણ બળનું પણ એવું જ છે, FR ઇઝ પ્રોપોઝનલ ટુ N. એને આપણે FR નામ આપીએ તો રોલિંગ ઘર્ષણ બળનો આધાર કેના ઉપર છે? લંબ બળ ઉપર, ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ N. ચલે છે, હું દૂર કરું તો FR ઇઝ ઇક્વલ ટુ મ્યુઆર ઇન્ટુ N. મ્યુઆરને સૂત્રનો કરતા બનાવું તો શું થશે? મ્યુઆર ઇઝ ઇક્વલ ટુ FR ડિવાઇડેડ બાય N. ઠીક છે, બરાબર. કોઈ પણ ઘર્ષણ છે એ હંમેશા માટે સાપેક્ષ ગતિનો વિરોધ કરતું હોય, એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. અને ઘર્ષણ બળ ક્યારેય આપમેળે અસ્તિત્વમાં આવતું નથી. ઘર્ષણ ક્યારેય આપમેળે અસ્તિત્વમાં આવતું નથી. જોજો, એટલા માટે જ આ ટોપિક છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પછી ભણાવવામાં આવ્યો. બરાબર છે. ઘર્ષણ ક્યારે લાગશે? જ્યારે તમે કોઈ પદાર્થની ગતિ કરાવવાનો પ્રયત્ન કરશો ત્યારે. ત્યાં સુધી ઘર્ષણ લાગતું નથી, અને એ હંમેશા માટે અપેક્ષિત ગતિનો વિરોધ કરશે. જો તમે સ્થિત ઘર્ષણ લગાડશો તો ક્યુ આવશે? FS. ગતિક તો FK. રોલિંગ તો FR. એમાં જો તમારે રેશિયો બેસાડવો હોય તો મ્યુ આર ગ્રેટર ધેન મ્યુ કે. જો વ્યવસ્થિત સાંભળજો. મ્યુ આર ગ્રેટર ધેન મ્યુ કે ગ્રેટર ધેન મ્યુ એસ. એટલે કે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય સૌથી વધારે હોય અને રોલિંગ ઘર્ષણ બળનું મૂલ્ય સૌથી ઓછું હોય. રોલિંગ ઘર્ષણ બળ છે એ સૌથી ઓછું લાગતું હોય. બરાબર છે. રોજિંદા જીવનમાં આપણે ખબર જ છે રોલિંગ ઘર્ષણ એ કેટલું કામ છે આપણે. હવે આપણે વર્તુળાકાર ગતિ, કોઈ ગાડીને વળાંકની અંદર કેટલી સ્પીડે ચલાવવી જોઈએ કે જેના કારણે એ વળાંકમાંથી ફંગોળાઈ ન જાય, એનું એક આપણે સૂત્ર તારવવાનું છે. પછી પાર્કિંગનું સૂત્ર છે એક, અને બસ આ બે સૂત્રો છે એ આપણે જોઈએ એટલે આપણો આ પાઠ પૂરો થશે. રવિવારની ટેસ્ટમાં મેં તમને કીધું છે એમ થર્મોડાયનેમિક્સ દાખલા સહિત પૂછાશે. આખું થર્મોડાયનેમિક્સ ફરીથી એક વખત આપણે દાખલા સહિત પૂછશું, અને પછી હવે પછીની ટેસ્ટમાં હું લખું કે ન લખું, આપણો આ પાઠ આપણે પહોંચ્યા છે ગતિના નિયમો એ પૂછાશે. બરાબર છે. 2 પ્રશ્નો આપણા બાકી રહી છે, એ આપણે નેક્સ્ટ પીરિયડમાં પડશે.